વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે આ બહુપદીના ભાગાકાર જોયા હતા. સૌથી છેલ્લે આપણે આ એક દાખલો જોયો હતો, x3 -3x² વત્તા x + 2 ને બહુપદી g વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે છે. તો g શોધો, જેની આપણે રીત શીખ્યા હતા. ભાગ પ્રવિધિને આધારે p બરાબર g × q વત્તા r, અને ત્યારબાદ આ રીતે બહુપદીનો ભાગાકાર કર્યો હતો. હવે એક ટોપિકના દાખલા હજી બાકી છે. એની પહેલાં આપણે જે ભાગ શીખ્યા છે તેને જ અનુરૂપ સ્વાધ્યાય 2.4ની અંદર જે દાખલા આપ્યા છે પહેલાં એ જોઈ લઈએ. પછી એક ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 2.4ના જ હજી કેટલાક દાખલા બાકી રહેશે અને ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. એ સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 1 એનો પહેલો એક્ઝામ્પલ રકમ કંઈક આવી છે. p બરાબર 2x³ વત્તા x² -5x + 2 ના શૂન્ય 1/2 1 અને -2 છે તેમ ચકાસો. પહેલાં તો ચકાસવાનું છે કે આ બહુપદીના શૂન્યો છે કે નથી, તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલાં તો એવું ચકાસવાનું છે કે 1/2 1 અને -2 એ આ બહુપદીના શૂન્યો છે કે નથી, અને ત્યારબાદ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આવો જ એક સેમ દાખલો આપણે ઉદાહરણની અંદર પહેલાં ભણી ચૂક્યા છીએ. કઈ જગ્યાએ? તમે આ રકમ જુઓ. રકમ કંઈક આવી હતી, ચકાસો કે 3 -1 -1/3 એ બહુપદીના શૂન્યો છે. એટલે કે શૂન્યો છે તેવું ચકાસવાનું હતું. ચકાસવા માટે શું કરવું પડે? જે તે કિંમત બહુપદીની અંદર મૂકવાની. જો જવાબ 0 આવે તો તે શૂન્ય છે, જવાબ 0 ન આવે તો શૂન્ય નથી. આપણે એ વખતે પણ તમને કીધું હતું, બે રીતના દાખલા હોય. તમને પ્રશ્ન આ રીતે પૂછાય, આ બહુપદી છે તેના શૂન્યો શોધો. જો તમારે શૂન્યો શોધવાના હોય તો શું કરવું પડે? શૂન્યો શોધવા માટે p બરાબર 0 લેતા. એ રીતે કરી અવયવ પાડી અને શૂન્ય શોધવા પડે. આ એક બીજી રીત. તમને ડાયરેક્ટ શૂન્ય આપ્યા હોય પણ તમને એવું કીધું હોય કે આ બહુપદીના શૂન્યો છે તેવું ચકાસો, અને ત્યાર પછી પ્રશ્ન હોય શૂન્યો અને સહગુણકો વચ્ચેનો પાછો સંબંધ ચકાસો. કરવાનું શું આ પ્રકારના દાખલામાં? 3 કિંમતને આ એક્સની જગ્યાએ મૂકવાની બહુપદીમાં. સામે જવાબ 0 આવે તો આ શૂન્ય છે. હવે 3 શૂન્ય એટલે ત્રિઘાત બહુપદી. તેના શૂન્યોને કયું નામ આપી દઈશું? આલ્ફા, બીટા અને ગેમા. ત્યારબાદ શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસવાની રીત. સૌથી પહેલાં તો વ્યાપક સમીકરણ સાથે સરખાવતા, એટલે ABCD મળશે. ત્યારબાદ ત્રિઘાત બહુપદીના 3 સૂત્રો: શૂન્યોનો સરવાળો, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. એ 3 વસ્તુ તમે કરશો એટલે તમને આખા દાખલાનો જવાબ મળશે. બસ એવા જ સેમ 2 દાખલા સ્વાધ્યાય 2.4ની અંદર તમને આપેલા છે. આપણે અત્યારે બંને દાખલા ગણીએ. ચલો, સૌથી પહેલાં તો એક્સની કિંમત કેટલી મૂકીશું? 1/2 p of 1/2 2 1/2 નો ઘન, જ્યાં આગળ x દેખાય ત્યાં 1/2 મૂકીશું, પ્લસ 1/2 નો સ્ક્વેર -5 એક્સની જગ્યાએ 1/2 પ્લસ 2. આટલું થશે વિદ્યાર્થીઓ. ચલો, કઈ રીતના સાદુરૂપ અપાશે? 2 1 નો ઘન 1, 2 નો ઘન 8, 2 નો ઘન 8, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, માઇનસ આ 5 નો અંદર ગુણાકાર થાય, 5 એકા 5 ભાગ્યા 2 વત્તા 2. અહીંયા આગળ 2 ઉડી જાય એટલે 2 ચોક 8 થશે વિદ્યાર્થીઓ. એટલે અહીંયા કઈ રીતના બાકી વધશે? 1/4 પ્લસ 1/4 માઇનસ 5/2 પ્લસ 2. ટોટલ લસા કેટલો આવશે? 4. ટોટલ 4 અહીંયા લસા લઈશું
આ બંનેના ભાગાકારમાં તો 4 છે જ, તો એમાં તો કોઈ ગુણાકાર નહીં થાય, એટલે 1 + 1. આના ભાગાકારમાં 2 છે, તો આને 2 વડે ગુણવા પડશે. 2 વડે ગુણીશું એટલે કેટલા થશે? 5 × 2 = 10. આના ભાગાકારમાં કશું નથી, તો આને 4 વડે ગુણવા પડશે. 4 × 2 = 8. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી રહ્યો છે? 1 + 1 2, 2 અને આ +8, ટોટલ 10. 10 - 10, 0ના ભાગાકારમાં 4. જવાબ કેટલો થઈ ગયો? 0. ફરીથી એક વખત સમજો. તમને એવું કીધું છે આ બહુપદીના શૂન્યો 1/2, 1 અને -2 છે તેમ ચકાસો. ચકાસવા માટે શું કરવું પડે? આ જે તે કિંમતને એક્સની જગ્યાએ મૂકવાની. જે તે કિંમતને એક્સની જગ્યાએ મૂકી તમે સાદુરૂપ આપો. જો જવાબ 0 આવે તો આ શૂન્ય છે, નહીતર શૂન્ય નથી. આપણે એક વસ્તુ ચકાસી દીધી. હવે બીજી વસ્તુ અહીંયા જ બાજુમાં જ ચકાસીએ. તમારે નોટમાં બાજુમાં લખવાની, પાછળ લખવાની. ચલો હવે કિંમત કઈ મૂકીશું? 1, P(1). ચલો 2, એક્સની જગ્યાએ 1 મૂકીશ, 1નો ઘન, વત્તા એક્સની જગ્યાએ 1 મૂકીશ, 1નો વર્ગ, -5, એક્સની જગ્યાએ 1 વત્તા 2. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કઈ રીતના? તમારે દરેક જણાએ આને વ્યવસ્થિત પાછળ લખવાની. આ હું અહીંયા શા માટે કહું છું? તમારી સામે બહુપદી અહીંયા છે જ, તો કિંમત કઈ જગ્યાએ મૂકવાની તમે સરળતાથી સમજી શકો માટે જ હું અહીંયા સમજાવી રહ્યો છું. ચલો 2, 1નો ઘન 1, 1નો વર્ગ પણ 1, આ 5 એકા -5 અને વત્તા 2, 2 એકા 2 વત્તા 1 -5 વત્તા 2. તમે સરવાળો કરો તો 2 ને 1 3, 3 અને 2 5, 5 - 5 કેટલા થઈ જશે? 0. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી છે. ચલો હવે કિંમત કઈ મૂકીશું? -2, P(-2). આ 2, એક્સની જગ્યાએ -2 લખી દે એટલે -2નો ઘન, વત્તા એક્સની જગ્યાએ -2 એટલે -2નો વર્ગ, આ -5, એક્સની જગ્યાએ લખીશું -2 અને વત્તા 2. આ તો એઝ ઇટ ઇઝ. ચલો -2નો ઘન કેટલો થશે? -8. આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ ઋણ સંખ્યાની એકી ઘાત. જવાબ -2નો ઘન 8. જો ઋણ સંખ્યાની બેકી ઘાત હોય, બેકી ઘાત, તો જવાબ કેવો આવે? પ્લસ અને પછી 2નો ઘન કરત. ચલો ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે પ્લસ અને 2નો વર્ગ 4 એટલે +4. આ માઇનસ પ્લસ, 5 × 2 = 10 અને પાછળ વત્તા 2. આ કેટલા થશે? -16 વત્તા 4 વત્તા 10 વત્તા 2. આ બધાનો સરવાળો કરશો. 4 અને 10 14, 14 અને 2 16, 16 અને આ -16. જવાબ કેટલો થઈ ગયો? 0. તો એનો મતલબ જવાબ 0 થયો. તો એનો મતલબ આ 3 બહુપદીના શૂન્યો છે તેવું આપણે ચકાસ્યું કહેવાય. તો હવે આ 3 શૂન્ય ત્રિઘાત બહુપદીના છે, આપણે કયા નામ આપી દઈશું? આલ્ફા, બીટા અને ગેમા. માટે બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર 1/2, બીટા બરાબર 1 અને ગેમા બરાબર -2 છે. ચલો ત્રિઘાત બહુપદીના શૂન્યો થઈ ગયા. હવે આપણો મેન બીજો ટોપિક ચાલુ થયો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસવા માટે સૌથી પહેલાં સહગુણકની જરૂર પડશે. સહગુણક ક્યાંથી મળશે? તો કે આના વ્યાપક સમીકરણ સાથે સરખાવતા. ચલો વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈએ. આપણી બહુપદી કઈ હતી? તો કે P(x) બરાબર 2x³ વત્તા x² -5x + 2 ને P(x) બરાબર ax² + bx ax³ વત્તા bx² વત્તા cx + d. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ લખવાનું છે. આની સાથે સરખાવતા. ચલો સરખાવીશું એટલે a બરાબર કેટલા થશે? તમે જોઈ શકો છો. a બરાબર 2, b x² નો સહગુણક કેટલો થશે? 1, c x નો સહગુણક કેટલો થશે? -5 અને d અચળ પદ કેટલું થશે આપણું? 2. આટલા પદ થઈ ગયા બધા. a, b, c અને d મળી ગયા. હવે આપણા 3 સૂત્રો. પહેલું સૂત્ર શૂન્યોનો સરવાળો આલ્ફા + બીટા + ગેમા. ચલો દરેકની કિંમત મૂકો. આલ્ફાની કિંમત 1/2 + બીટાની કિંમત હતી 1 અને ગેમાની કિંમત કેટલી હતી? -2. તો ડાયરેક્ટ જ અહીંયા -2 લખી નાખું તો પણ ચાલશે.
અથવા વચ્ચે પ્લસ કરી અને -2 લખીશ તો એ છેલ્લે માઇનસ જ થશે. હવે અહીંયા ટોટલ 2 શું આવશે? લસા. આ 1 આની સાથે 2 ગુણાય કારણ કે એના ભાગાકારમાં છે નહીં તો 2 એકા 2. આની સાથે પણ 2 ગુણાશે 2 2 4. આ રીતનું થશે. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો 2 ને 1 3 3 -4 1 + 1 માઇનસ તો બાદબાકી 4 માંથી 3 જાય તો 1 મોટા અંકની નિશાની એટલે ટોટલ શું થશે? -1 એના છેદમાં 2. દરેક વિદ્યાર્થી ખ્યાલ આવી રહ્યો છે? ચાલો આ માઇનસ ચિહ્ન તો એમને આ 1ની જગ્યાએ શું લખાશે આપણે? b અને 2ની જગ્યાએ શું લખાશે? એ યાદ રાખવાનું હતું. ત્રિઘાત બહુપદીના જે ટોટલ 3 સૂત્ર છે એમાંનું પહેલું સૂત્ર શૂન્યોનો સરવાળો -b/a. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો c/a અને શૂન્યોનો ગુણાકાર -d/a. એ પ્રકારનું જ અહીંયા સૂત્ર આવવું જોઈએ અને જે તમારે આવી જ જાય. બરાબર. હવે શું લખાશે? માઇનસ b એટલે શું હતો? તો કે x² નો સહગુણક અને a એટલે શું છે? x³ નો સહગુણક. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવી જાય છે કઈ રીતના શૂન્યોના સરવાળા સુધીનો ભાગ ટોપિક કમ્પ્લીટ થયો. હવે એનું બીજું સૂત્ર બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ચલો બે શૂન્યો એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. બે શૂન્યોના ગુણાકાર કરી તેનો સરવાળો. ચલો કિંમત મૂકો. આલ્ફાની કિંમત કેટલી હતી? 1/2. આ 1/2. બીટાની કિંમત 1 વત્તા બીટાની કિંમત 1 ગેમાની કિંમત -2 વત્તા ગેમાની કિંમત -2 આલ્ફાની કિંમત અહીંયા આગળ મૂકીશ તો કેટલી હતી? 1/2. આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. ચલો અહીંયા આગળ તમે ગુણાકાર કરશો 1 એકા 1 છેદમાં 2. આનો ગુણાકાર કરશો ±2 એકા 2. અહીંયા 2 ઉડી જશે 2 ઉડી જાય પ્લસ માઇનસ માઇનસ અને 2 તો ઉડી ગયા છે એટલે હવે કેટલા બાકી વધ્યા? ખાલી 1. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી ટોપિક આટલો ખ્યાલ આવશે કઈ રીતના છે, આ કઈ રીતના ગુણાકાર થયો. ફરીથી આમાં પણ કેટલો લસા આવશે? 2. આના ભાગાકારમાં 2 છે તો આ 1 એમને આને 2 વડે ગુણવા પડે એટલે 4. આને પણ 2 વડે ગુણવા પડે 2 એકા 2. ટોટલ તમે જોશો આ -4 -2 એટલે -6 અને આ +1 અને -6 ટોટલ કેટલા થશે? -5. ભાગાકારમાં 2 -5ની જગ્યાએ શું લખાશે? ડાયરેક્ટ c અને 2ની જગ્યાએ તો શું લખાશે? a. આ c એટલે શું હતું? તો કે x નો સહગુણક અને a એટલે શું હતું? તો કે x³ નો સહગુણક. તો ટૂંકમાં આ બીજી એક વસ્તુ આવી ગઈ બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. હવે ત્રીજું સૂત્ર શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા. ચલો આલ્ફાની કિંમત કેટલી હતી? 1/2. બીટાની કિંમત 1 અને ગેમાની કિંમત -2. આ પ્રકારે હતું. આ ત્રણે ત્રણનો ગુણાકાર કર્યો. આ બે શું થઈ જશે? ઉડી જશે. અહીંયા આગળ એક જ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ અને 1 એકા 1 એટલે -1. છેદમાં કશું નથી તો પાછું 1 લખી શકાય. હવે તમે જુઓ 1/1 પણ 1 થાય. હું ઉપર નીચે બંનેને 2 લખી નાખું આ રીતે. -2/2 પાછું ઉડી જાય તો 1 જ થયો કહેવાય. એમાં આપણે રકમમાં કોઈ ફેરફાર કર્યો કહેવાય નહીં. કેમ? મારે અહીંયા શૂન્યોના ગુણાકારનું સૂત્ર લાવવું છે -d/a. d અને a બંનેની કિંમત 2 છે તો એને આપણે ઉપર નીચે 2 વડે ગુણી નાખ્યા. હવે આ -2 આ માઇનસ એમને એમ રહેવા દઉં. આ 2ની જગ્યાએ શું લખી શકાય? 2ની જગ્યાએ d. આ 2ની જગ્યાએ શું લખી શકાય? a. ટૂંકમાં આ શું થયું? -d એટલે અચળ પદ માઇનસ અચળ પદ છેદમાં a એટલે તો શું હતો? x³ નો સહગુણક. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવશે કેવી રીતનો આ ટોપિક થયો. ફરીથી એક વખત આ દાખલો જોઈ લો અને ત્યારબાદ સેમ આવવો જ બીજો હજી એક દાખલો ગણવાનો છે. એટલે ટોટલ આપણે આવા પ્રકારના 3 દાખલા ગણ્યા કહેવાય.
વિદ્યાર્થીઓ ખાસ તમારે પહેલાં તો રકમને મગજની અંદર ફિટ કરવાની છે કે કેવા પ્રકારની રકમ હોય ત્યારે કઈ રીતના આપણે આન્સર લખવાનો છે. તમને બધાની જ અંદર એક જ પ્રકારના શૂન્યો અને સહગુણકો આવા જ શબ્દ દેખાશે, પણ રકમને સારી રીતે સમજજો. પી ઓફ એક્સના શૂન્યો આ છે તેમ ચકાસો. હવે ચકાસવાનું કીધું હોય એ વખતે શું કરવાનું? આ કિંમતોને આ બહુપદીની અંદર મૂકવાની. જો જવાબ 0 આવે તો આને શૂન્ય કહેવાય. 3 વખત કરી માટે આ શૂન્યો છે, આપણે એવું કહી દીધું, ચકાસ્યું કહેવાય કે આ 3 એના શૂન્યો છે. હવે બીજો ભાગ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલાં સહગુણકોની જરૂર પડશે. સહગુણકો ક્યાંથી મળશે? તો કે વ્યાપક સમીકરણ સાથે સરખાવવાથી. ચલો, આ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ કયું છે? તો કે ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d સાથે સરખાવતા. એટલે a બરાબર 2 મળ્યા, b બરાબર 1, c બરાબર -5, d બરાબર 2. આપણને એના સહગુણકો મળી ગયા. હવે સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાના દાખલામાં ત્રિઘાત બહુપદી હોય તો 3 સૂત્ર હોય, દ્વિઘાત બહુપદી હોય તો ખાલી 2 જ સૂત્ર હોય, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. ત્રિઘાત છે તો આ 3 સૂત્રોને આધારે આ રીતનો ભાગ કરવો પડશે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? ચલો, હવે એના જ પ્રકારનો આવો જ સેમ બીજો દાખલો ગણીએ કે એની રકમ કઈ હતી. પી ઓફ એક્સ બરાબર રકમ કંઈક આ પ્રકારની છે, એક્સ ઘન માઇનસ 4x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 2 શૂન્યો 2 1 1 છે તેમ ચકાસો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાવાળી વાત છે. સંબંધ ચકાસવાવાળી વાત એટલે આપણે ફરીથી પાછું આ કિંમતો આની અંદર મૂકવાની. હવે તમે જોશો આના શૂન્યમાં તમને 2 1 1, હવે આ તો બંને એકની એક જ વેલ્યુ છે તો ખાલી એક જ વખત મૂકવાની. એવું જરૂરી નથી કે 3 વખત જ મૂકવી પડે. ચલો, સૌથી પહેલાં કેટલા મૂકીશું? પી ઓફ 2, એક્સની જગ્યાએ 2 મૂકતા જાઓ. આ 2નો ઘન -4, અહીંયા શું થશે? 2નો વર્ગ વત્તા 5, અહીંયા કેટલા થશે? 2, અને આ કેટલા થશે? -2. એક્સની જગ્યાએ આપણે બધે કેટલા મૂકી દીધા? 2. ચલો, 2નો ઘન 8, આ માઇનસ 2નો વર્ગ 4, ચોખ્ખું 16. ડાયરેક્ટ પણ કરી શકાય. હવે વિદ્યાર્થીઓ જેમ જેમ આપણી પ્રેક્ટિસ થાય કેટલાક સ્ટેપ જાતે કરતા જવાના. 5 2 10 -2. આ બંને પ્લસવાળા પદ છે, તે બંનેનો સરવાળો થાય 10 અને 8 18. આ બંને માઇનસવાળા પદ છે તો એ બંનેનો સરવાળો અને મોટા અંકની નિશાની એટલે -18. ચલો, 18 - 18 0. ચલો, પહેલું તો 0 આવી ગયું. હવે કેટલી કિંમત મૂકીશું? એક્સની જગ્યાએ 1 એટલે પી ઓફ 1, 1નો ઘન -4, એક્સની જગ્યાએ કેટલા મૂકીશું? 1 એટલે 1નો વર્ગ વત્તા 5 સાથે 1 -2, 1નો ઘન 1, 1નો વર્ગ 1, પણ 1નો 4 સાથે ગુણાકાર થશે એટલે 4 એકા 4, આ 5 એકા 5, અને આ પાછળ -2. આ બે પ્લસવાળા ફરીથી 5 અને 1 6, આ બંને માઇનસવાળા, એ બંનેનો પણ સરવાળો -6. જવાબ કેટલો થઈ ગયો? 0. તો આપણને બંનેમાં જવાબ 0 મળ્યો. માટે આપણે હવે વાક્ય કયું લખીશું? બહુપદીના શૂન્યો આલ્ફા બરાબર પહેલાને 2, બીટા બરાબર 1 અને ગેમા બરાબર 1 છે. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી. હવે આપણે સહગુણકો સાથેનો સંબંધ ચકાસવા માટે સૌથી પહેલાં સહગુણકોની જરૂર પડે. ક્યાંથી મળશે? વ્યાપક સમીકરણ સાથે સરખાવતા. ચલો, વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ. પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન માઇનસ 4x સ્ક્વેર વત્તા 5x માઇનસ 2 ને પી ઓફ એક્સ બરાબર ax સ્ક્વેર, અરે સોરી ફરીથી ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d સાથે સરખાવતા. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સમીકરણ સાથે સરખાવતા. a બરાબર એક્સ ઘનનો સહગુણક, અહીંયા કશું નથી તો કેટલો કહેવાશે? 1. b બરાબર એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો થશે? -4.
સી બરાબર એક્સનો સહગુણક કેટલો થશે 5 અને ડી બરાબર અચળ પદ કેટલું થશે -2. ચલો સહગુણકો મળી ગયા. ત્રિઘાત બહુપદીનો દાખલો હોય તો કેટલા સૂત્રો? 3 સૂત્રો. પહેલું સૂત્ર શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ચલો આલ્ફાની કિંમત 2, બીટાની કિંમત 1 વત્તા ગેમાની કિંમત પણ 1, ટોટલ કેટલા થઈ ગયા? 4. સરવાળો કર્યો. છેદમાં કશું નથી તો શું લખાશે? 1. હવે જો 4 બરાબર જ મારે ખાલી લખવું હોય તો આ માઇનસ ચિહ્ન સામે જતું રહે, તો 4 બરાબર શું લખાશે? -b અને 1ની જગ્યાએ શું લખાશે? a. બીજી વસ્તુ આપણને આ સૂત્ર યાદ જ હોવું જોઈએ કે આ સૂત્ર છેલ્લે જવાબમાં આવે એ પ્રમાણેની અહીંયા ગોઠવણી જોઈ લેવાની. ચલો આ માઇનસ b એટલે શું હતું તો કે x² નો સહગુણક અને a એટલે શું છે? x³ નો સહગુણક. ચલો પહેલું સૂત્ર થઈ ગયું. હવે બીજું સૂત્ર બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. આ રીતનું બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. ચલો આલ્ફાની કિંમત 2, બીટાની કિંમત 1 વત્તા બીટા અને ગેમા બંનેની કિંમત વચ્ચે 1 1 વત્તા ગેમા આલ્ફા, ગેમાની કિંમત 1, આલ્ફાની કિંમત 2. 2 એકા 2, 1 એકા 1, 2 એકા 2, ટોટલ કેટલા થશે? 5. છેદમાં કશું નથી તો 1. 5 5 એટલે શું લખાશે? c અને 1 એટલે શું લખાશે? a. c એટલે પાછું શું હતું તો કે x નો સહગુણક અને છેદમાં x³ નો સહગુણક. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવે. હવે ત્રીજું સૂત્ર શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા. ચલો આલ્ફાની કિંમત, બીટાની કિંમત અને ગેમાની કિંમત ત્રણેયની કિંમત કેટલી છે? 2 1 અને 1. 2 1 1, 2 એકા 2 જ થશે ગુણાકારમાં, તો છેદમાં કશું નથી તો કેટલા લખીશું? 1. આ સીની જગ્યાએ તમે જુઓ, અરે સોરી 2ની જગ્યાએ તમે જુઓ શું લખી શકાશે? 2ની જગ્યાએ -d લખી શકાશે અને 1ની જગ્યાએ શું લખાશે? 1. 2ની જગ્યાએ લખીશું -d અને 1ની જગ્યાએ a. આ -d એટલે શું હતું? આપણું અચળ પદ અને a એટલે શું હતું તો કે x³ નો સહગુણક. તો વિદ્યાર્થીઓ આ એક રીત પ્રમાણેના દાખલાઓ ખાસ તૈયાર કરવાના કે કઈ રીતના આ દાખલાઓ થાય છે. એક રીતથી તમે સમજશો તો વધારે સારી રીતે આવડશે. હવે બીજો એક દાખલો, એનો દાખલા નંબર 2 મેં તમને હમણાં જ કીધું હતું, એક ઉદાહરણ નંબર 9 અને હજી એક દાખલો હું બાકી રાખીશ. એક રીત આખી અલગ છે, થોડી એક લાંબી રીત છે, ઓછો પૂછાય છે એ પ્રકારના દાખલા સમજીશું પણ હજી સૌથી છેલ્લા એક લેક્ચરમાં. એની પહેલાં દાખલા નંબર 3 જોશો તો રકમ તમારી કંઈક એક આવી છે. શૂન્યોનો સરવાળો 2, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો -7. રકમ કંઈક આવી છે. શૂન્યોનો સરવાળો 2, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો -7 અને શૂન્યોનો ગુણાકાર -14 હોય તેવી ત્રિઘાત બહુપદી શોધો. આપણે દ્વિઘાત બહુપદી તો આવી એક ટોપિક ઉપરથી શીખેલા છીએ. તમને આ બે જ કિંમત આપતા હતા, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આટલો હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. હવે આ એક થોડો એક સ્ટેપ ખાલી વચ્ચે વધારે આવશે. દાખલાની રીત સેમ, કોપી રીત, પણ આપણે એક વખત જોયેલો હોય તો સારી રીતે સમજી શકીએ. આની અંદર 3 વસ્તુ આપી છે: શૂન્યોનો સરવાળો, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ ત્રણેય કિંમત આપી હોય તેવી ત્રિઘાત બહુપદી શોધો. હવે આપણે એ રીતમાં ચાલુ ક્યાંથી કરતા હતા? શૂન્યોના સરવાળાથી. બસ એ જ રીતે આની અંદર પણ ચાલુ કરવાનું.
શૂન્યોનો સરવાળો બરાબર કેટલા આપ્યા છે 2. હવે તરત જ અહીંયા નીચે શું મૂકતા હતા તેનું સૂત્ર. હવે દ્વિઘાત બહુપદીમાં શૂન્યોના સરવાળાનું સૂત્ર હતું -b/a. ત્રિઘાત બહુપદીમાં પણ શૂન્યોના સરવાળાનું સૂત્ર તો એ જ છે -b/a. તો આની જગ્યાએ એનું સૂત્ર -b/a બરાબર 2. છેદમાં કશું ન હોય તો કેટલા લખતા હતા 1. કમ્પ્લીટ યાદ આવી ગયું. હવે શું કરતા હતા, આ 2 અને a ની અદલા બદલી, એટલે -b/2 બરાબર a/1 બરાબર શું ધારતા હતા, કે ધારો. યાદ આવી ગઈ છે રીત. પેપર આપ્યું છે પરીક્ષા હમણાં જ. મોટા ભાગના વિદ્યાર્થીઓએ પેપર સારું જ લખેલું છે. 2-4 વિદ્યાર્થીઓને બાદ કરતા. હજી દરેક વિદ્યાર્થીને ખાસ કહું છું, પ્રેક્ટિસ કરવાની તો અને તો જ ગણિત આવડે. બાકી શિક્ષક ગમે તેટલું સારું ભણાવે પણ જો વિદ્યાર્થી પ્રેક્ટિસ ન કરે તો ગણિત ન આવડે. દાખલાની રીત આપણે ઘણા દાખલા ગણ્યા છે, 6 થી 7 8 દાખલા એક જ રીતના ગણેલા છે. બસ આ એ જ રીત. ચાલુ ક્યાંથી કરવાનો, શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર 2. નીચે એનું સૂત્ર -b/a. 2 છેદમાં કશું ન હોય તો 1. હવે આ 2 ની શું કરવાની, અદલા બદલી, એટલે આ 2 અહીંયા નીચે આવી ગયા, એ અહીંયા ઉપર જતા રહ્યા બરાબર k ધારો. હવે શું લખાશે, -b/2 બરાબર k અને a/1 બરાબર k. આ 1 સામે જતા રહે એટલે a બરાબર તો k જ થશે. અહીંયા 1 ગુણું કે ન ગુણું ચાલે. અહીંયા શું થશે, -b બરાબર 2k અને આ કહેવાય b બરાબર -2k. આ માઇનસ ચિહ્ન આ બાજુ જતું રહે. કમ્પ્લીટ દરેક વિદ્યાર્થી અહીંયા સુધી. હવે બીજા ભાગમાં ત્યાં શૂન્યોનો ગુણાકારનું ડાયરેક્ટ સૂત્ર વાપરતા હતા. હજી અહીંયા તો આ ભાગ પણ આપેલો છે તો એ લખવાનું. 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો કેટલો આપેલો છે આપણને, -7. 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો -7. ચલો 2 શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર શું છે, c/a બરાબર -7. હવે ત્યાં આગળ ડાયરેક્ટ જ સૂત્ર લખતા હતા c/a શૂન્યોના ગુણાકારમાં. અહીંયા શૂન્યો 2 શૂન્યોના ગુણાકારના સરવાળાની જગ્યાએ સૂત્ર થશે. હવે એ ભાગાકાર સામે જાય તો ગુણાકાર, c બરાબર -7a. એની જગ્યાએ તો શું લખાશે, k. તો ટૂંકમાં ટોટલ કેટલું થઈ ગયું, -7k. સેમ દાખલો છે. હવે શૂન્યોનો ગુણાકાર લખીશું. શૂન્યોનો ગુણાકાર કેટલો છે અહીંયા આગળ, -14. અહીંયા પણ એનું સૂત્ર, શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે, -d/a બરાબર -14. આ એ ભાગાકાર સામે જાય તો ગુણાકાર, -d બરાબર -14a. એની કિંમત કેટલી લખાશે, k. એટલે ટોટલ થયા -14k. પણ શેના બરાબર, -d બરાબર -14k. બંને બાજુથી માઇનસ ચિહ્ન ઉડી જાય તો d માટે d બરાબર કેટલા લખાશે, 14k. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. આ એ ભાગાકાર સામે ગયો તો ગુણાકાર, એની કિંમત k લખી. બે બાજુથી માઇનસ ચિહ્ન ઉડી જાય તો d બરાબર 14k. ટૂંકમાં a, b, c અને d બધી કિંમત આવી ગઈ. તો હવે અહીંયા જવાબ કઈ રીતના લખતા હતા, માંગેલ ત્યાં આગળ લખતા હતા દ્વિઘાત બહુપદી. અહીંયા શું લખીશું, માંગેલ ત્રિઘાત બહુપદી p(x) બરાબર, ત્યાં આગળ વ્યાપક સ્વરૂપ લખતા હતા ax² + bx + c. અહીંયા શું લખીશું, ax³ + bx² + cx + d. આ રીતે લખાશે. ચલો દરેકની કિંમત મૂકીશું. એની કિંમત k એટલે k x³, બીની કિંમત -2k એટલે -2k સાથે x², સીની કિંમત લખીશું -7k એટલે અહીંયા આગળ આવશે -7k x અને ડીની કિંમત લખીશું 14k એટલે +14k. દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે k શું નીકળશે, કોમન. જો હું k કોમન કાઢી લઈશ તો અહીંયા બાકી શું વધશે, x³ -2x². આ k કોમન નીકળી ગયા તો 2x². k કોમન નીકળશે તો શું બાકી વધશે, 7x અને k કોમન નીકળશે તો +14. શરત લખવી ભૂલવાની નહીં, k બિલોંગ્સ ટુ r. ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં લખી નથી, ખાસ શરત લખવાની. ફાઇનલ ખ્યાલ આવશે કઈ રીતનો દાખલો હતો. મોસ્ટ IMP દાખલો છે આ.
સૂત્રો પહેલાં તો આવડતા હોવા જોઈએ. ત્રિઘાત બહુપદીના 3 સૂત્રો: શૂન્યોનો સરવાળો -b/a, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો c/a અને શૂન્યોનો ગુણાકાર -d/a. આ 3 સૂત્રનો ઉપયોગ અને સાથે તેના વ્યાપક સ્વરૂપ લખી કે માંગેલ ત્રિઘાત બહુપદી અને તેમાં a, b, c અને d ની કિંમત લખો એટલે આપણને શું મળી જશે? જવાબ. ફાઇનલ વિદ્યાર્થીઓ, હવે બીજો એક દાખલો, દાખલા નંબર 4. મોસ્ટ આઈએમપી એક આ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાવા માટે જો પેપરને અઘરું બનાવવું હોય તો બરોબર છે. રકમ કયા પ્રકારની છે સમજો. પહેલાં તો જો બહુપદી p of x બરાબર x3 માઇનસ 3x² વત્તા x વત્તા 1 શૂન્ય a માઇનસ b a પ્લસ b હોય તો a અને b શોધો. એક આપણને ત્રિઘાત બહુપદી આપી છે, એના શૂન્ય a માઇનસ b, a અને a પ્લસ b હોય. અત્યાર સુધી આવો કંઈક એક દાખલો આવતો હતો કે આના શૂન્ય 2, 1 અને 1 છે. આની જગ્યાએ શૂન્યોની જગ્યાએ શું કહી દીધું છે? a માઇનસ b, a અને a પ્લસ b. તો a અને b શોધો. એક અલગ જ પ્રકારનો દાખલો છે. આ દાખલો કઈ રીતના ગણાશે? આને પહેલાં જો એના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો આપણને એના સહગુણકો મળી જાય. સહગુણકો કયા મળશે? a, b અને c. બરોબર છે. ત્યારબાદ આ એના 3 શૂન્યો છે. શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર, આ 2 ભાગ કરીશું. તમારા માટે આ દાખલો થોડો ઘણો યાદ રાખવો પડે એ પ્રકારનો છે. ચલો કઈ રીતના ગણાશે હું ગણતો જઈશ એટલે તમને પણ થોડો ખ્યાલ આવતો જશે. આને વ્યાપક સમીકરણ સાથે સરખાવતા કઈ રીતના? p of x બરાબર x3 માઇનસ 3x² વત્તા x પ્લસ 1 ને p of x બરાબર. હવે વ્યાપક સમીકરણની અંદર જે સહગુણક લખીશ ને એને કેપિટલ લખીશ. શા માટે પાછું આવું કર્યું? તો અહીંયા આગળ પાછા a અને b આપેલા છે શૂન્યો. હું અહીંયા આગળ સ્મોલ a બરાબર લખીશ તો ઘણાને એમ થાય સાહેબ a અને b ની કિંમત તો મળી ગઈ. એવી રીતના મળતી નથી. ax3 વત્તા bx² cx વત્તા d સાથે સરખાવતા યાદ રાખવાનું છે. અહીંયા શૂન્યોની અંદર a અને b આપેલા છે, નાના લેટર ABCDના. તો અહીંયા આગળ તમારે કેપિટલ લેટરનો ઉપયોગ કરવાનો વ્યાપક સમીકરણમાં. ax3 વત્તા bx² વત્તા cx વત્તા d સાથે સરખાવતા માટે કેપિટલ A એટલે કે x3 નો સહગુણક 1, b બરાબર -3, c બરાબર x નો સહગુણક 1 અને d અચળ પદ પણ કેટલું થયું? 1. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી. હવે તમે જુઓ, આપણે અહીંયા લખીએ શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એનું સૂત્ર ત્રિઘાત બહુપદી માટે શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. સ્મોલ b/a ન લખાય. શું લખાય? -b/a. અત્યાર સુધી આપણે શૂન્યોના સરવાળામાં સ્મોલ લેટર લખતા હતા જે એના સહગુણકો હતા. હવે સહગુણકો કેપિટલ લેટરમાં છે તો આ રીતે લખાશે શૂન્યોનો સરવાળો -b/a. તો હવે એના શૂન્યોનો સરવાળો કરી નાખીએ. a -b પ્લસ a પ્લસ a પ્લસ b આ બધા જ શૂન્યોનો શું કરી નાખ્યો આપણે? સરવાળો. આ બાજુ કિંમત મૂકો. આ માઇનસ b ની કિંમત પાછી કેટલી લખાશે? -3. આ ઋણ ચિહ્ન એમને b ની જગ્યાએ કેટલા લખ્યા? -3 છેદમાં a એટલે કેટલા લખી શકાય? 1. એક અલગ જ પ્રકારનો દાખલો 2-3 વખત ગણશો એટલે વિદ્યાર્થીઓ ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં તો એ જે સમીકરણ હતું આપણું આપેલું હતું બહુપદી, એને વ્યાપક સમીકરણ સાથે સરખાવતા પણ યાદ રાખવાનું વ્યાપક સમીકરણની અંદર કેપિટલ લેટર્સનો ઉપયોગ કરવાનો એટલે આપણને સહગુણકો મળ્યા. ત્યારબાદ શૂન્યોનો સરવાળો -b/a જ્યાં b કેપિટલ a કેપિટલ, શૂન્યોનો સરવાળો એટલે આ જે 3 શૂન્યો છે તો એનો સરવાળો કરી નાખ્યો.
અહીંયા આગળ બીની કિંમત લખી -3, એની કિંમત 1. હવે તમે જોશો -b અને આ +b શું થશે? કેન્સલ. a વત્તા a ટોટલ કેટલા થશે? 3a. આ માઇનસ માઇનસ પ્લસ 3 1 3 છેદમાં તો 1 લખીએ કે ન લખીએ ચાલે. આ 3 અહીંયા ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. 3/3 માટે a બરાબર 1. તો આપણને સૌથી પહેલાં શેની કિંમત મળી ગઈ? a, જે આપણે શોધવાની હતી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ખ્યાલ આવશે. હવે શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર સૂત્ર શું છે? શૂન્યોના ગુણાકારનું -d/a. યાદ રાખજો, આ દ્વિઘાત બહુપદી નથી, ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી માટે બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર c/a છે. શૂન્યોના ગુણાકારનું સૂત્ર -d/a છે. હવે શૂન્યોનો ગુણાકાર એટલે આ 3 શૂન્યોનો ગુણાકાર કરવાનો. a - b, a અને a + b, આ ત્રણનો મેં ગુણાકાર કર્યો કહેવાય. આ માઇનસ ચિહ્ન, ડીની કિંમત 1, એની કિંમત પણ 1. કમ્પ્લીટ અહીંયા સુધી વિદ્યાર્થીઓ? ચાલો તમે જોશો a - b, a + b એટલે શું થાય? a² - b². અને સાથે આ a તો છે એટલે a કૌંસમાં લખાશે a² - b² બરાબર -1. એની કિંમત તો પાછી કેટલી મળી હતી આપણને? 1. તો હું અહીંયા આગળ એની કિંમત 1 લખું, અહીંયા પણ એની કિંમત 1 લખું એટલે 1² - b² બરાબર -1. 1 તો ગુણાકારમાં લખીએ કે ન લખીએ ચાલે. 1² 1 - b² બરાબર -1. દરેક વિદ્યાર્થી ખ્યાલ આવી રહ્યો છે કઈ રીતના થઈ રહ્યું છે આ બધો ભાગ? ફરીથી એક વખત, આ શૂન્યોનો ગુણાકાર એટલે આ ત્રણેય શૂન્યોનો આપણે ગુણાકાર કરી નાખ્યો. ડી અને ઈની કિંમત અહીંથી લખી નાખી. હવે આ a એઝ ઇટ ઇઝ, a - b, a + b એની જગ્યાએ a² - b². એની કિંમત અહીંયા ઉપરથી લખી 1, અહીંયા એની કિંમત 1, આ b² એઝ ઇટ ઇઝ, આ -1 એઝ ઇટ ઇઝ. એક તો ગુણાકાર, આખું પદ ગુણાકારમાં છે એક સાથે. એક ગુણાકારમાં લખું કે ન લખું ચાલે. 1² 1 - b² બરાબર -1. આ -b², ઓલી બાજુ જશે તો +b², -1 આ બાજુ આવશે તો +1. ટૂંકમાં શું થશે? 1 + 1 બરાબર b². માટે આવું લખી શકાશે કે b² બરાબર 2, b² બરાબર 2. હવે બંને બાજુ જો વર્ગમૂળ લઈ લઈએ તો b બરાબર, બંને બાજુ જો હું વર્ગમૂળ લઉં હવે તો b બરાબર શું લખાશે? √2. b² નું વર્ગમૂળ b, 2 નું વર્ગમૂળ √2. કારણ કે અહીંયા 2 નું વર્ગમૂળ આમ નથી નીકળતું તો અહીંયા શું લખાશે? √2. તો આપણે આ શું કરી કહેવાય? a અને b ની કિંમત શોધી કહેવાય. દરેક વિદ્યાર્થીઓ આ એક્ઝામ્પલને ખાસ સારી રીતે સમજજો. હજી આપણે આશરે 1 કે 1.5 લેક્ચરનું કામ બાકી છે આ ચેપ્ટરનું. ત્યારબાદ હજી હું તમને MCQ માટે, ખાલી જગ્યાઓ માટે બીજા કેટલાક નવી રીતના દાખલાઓ કરાવીશ, MCQ કરાવીશ. અને ત્યારબાદ આપણે એક ચેપ્ટર, સંભાવના ચેપ્ટર આના પછી ચાલુ કરીશું. હું હજી પણ દરેક વિદ્યાર્થીને કહું છું, આ આપણા રેગ્યુલર લેક્ચર્સ જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, જે રીતે એમને પરીક્ષા આપી નહીં હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ફૂલ માર્ક્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને 25 માર્ક્સમાંથી 20 માર્ક્સની ઉપર માર્ક્સ છે. ટૂંકમાં એ બહુ જ સિન્સિયરિટીથી સારી રીતે ભણી રહ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થી હજી એવા છે કે જે કદાચ હજી લાઇટલી એટલે કે શાંતિથી કે શું ચિંતા છે, ભણીશું પછી એ રીતે. પણ ખાસ આ આપણા રેગ્યુલર લેક્ચર જ છે. તમે પણ જોઈ શકો છો કે હું એકદમ વ્યવસ્થિત રીતે સારી રીતે જ સમજાવું છું. હજી કહું છું, જો ન ખબર પડતી હોય તો મને ફોન કરો, ક્યાંય કન્ફ્યુઝન હોય તો ફોન કરો, વોટ્સઅપ કરો, તમને ચોક્કસ સમજાવવામાં આવશે. ધારો કે આ દાખલો હજી નથી ખબર પડતી તો હું હજી ફરીથી સમજાવવા તૈયાર જ છું. પણ વિદ્યાર્થીઓ ખાસ મહેનત કરજો, મહેનત કરવાથી જ આવડશે. કમ્પ્લીટ દરેકને? ઓકે.